ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ ખંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો હેન્ડઓવર આપી રહ્યા છે? જી, વૈશ્વિક સંકેતોની વાત કરીએ, પરંતુ આજે વિશ્વનો નાથ જે જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે, તો સર્વે દર્શક મિત્રોને જગન્નાથ રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને જે પણ કચ્છી દર્શકો છે એમને ખાસ કરીને કચ્છી નવા વર્ષની પણ શુભકામનાઓ આપી. અને ખાસ વાત કરીએ વૈશ્વિક બજારોની, તો આ ગઈકાલે આપણને અમેરિકાના બજારોમાં એક સારી તેજી સાથેનું ક્લોઝિંગ ખાસ કરીને આવતું દેખાયું હતું. નાસ્ડેક અને S&P 500 બંનેનું ક્લોઝિંગ અહીંયાથી ખાસ એવું મજબૂત રહ્યું હતું અને બંને શિખરની નજીક આપણને બંધ થતા જોવા મળ્યા હતા. ખાસ કરીને ડાઉમાં પણ એક સરસ મજાનો 400 પોઈન્ટનો ગઈકાલે ઉછાળો આવ્યો. એટલે ખાસ કરીને અમેરિકાના બજારોમાં એક સારી તેજી હતી. હવે ટેરિફ જે આપણને અત્યારે ઘટતા જોવા મળ્યા, ત્યારબાદ S&P 500નું જે માર્કેટ કેપ છે એની અંદર આપણને ખાસો એવો વધારો થતો જોવા મળ્યો છે. અને S&P 500નું માર્કેટ કેપ છે તે હવે જે વધ્યું છે $10 લાખ કરોડ પાર આપણને પહોંચતું દેખાયું છે. એટલે ખાસ કરીને એ વાત અહીંયાથી મહત્વની કે ટેરિફ ઘટ્યા બાદ અમેરિકાના બજારમાં એક સારી સ્ટ્રેન્થ આપણને આવતી જોવા મળી છે. જોકે બજાર પર JP મોર્ગનનો યુએસના બજાર પર JP મોર્ગનનો મત સામે આવ્યો છે. એમનું એવું કહેવું છે કે આ જે જ્યારથી રેસિપ્રોકલ ટેરિફ પાછા ખેંચાયા ત્યારથી અત્યાર લઈને જે રિટેલ રોકાણકારોના રોકાણ છે એ ખાસ કરીને US બજારમાં આપણને વધતું દેખાયું છે. અને છેલ્લા 5 સત્રોની અંદર ઓલમોસ્ટ $320 કરોડ ખરીદદારી અમેરિકન માર્કેટની અંદર રિટેલ રોકાણકારો દ્વારા કરવામાં આવી છે. એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. બીજી તરફ આ તેજીના કારણો શું બની રહ્યા છે, તો જુઓ, મોટા ટેકનોલોજી શેર્સની અંદર તેજી વધી છે, જેને લઈને આપણને ખાસ કરીને બજારને એક સારો ટેકો મળતો દેખાવ છે. બીજી તરફ JP મોર્ગન છે, ગોલ્ડમેન સેક્સ જેવી મોટી બેન્કો છે, ત્યાં આગળ આપણને રેકોર્ડ સ્તર પર આપણને બંધ થતા જોવા મળ્યા છે. બીજી તરફ અહીંયાથી હવે વ્યાજદર કાપની આશા જે છે જુલાઈ મહિનાની અંદર એ ખાસ કરીને વધતી દેખાઈ રહી છે. ઇઝરાયલ ઈરાન વચ્ચેનું ઘર્ષણ જે છે એ ઓછું થયું છે. અને હવેથી અહીંયાથી બજારની નજર જે મેક્રો ડેટા આવશે, મેક્રો ડેટા પર છે, ન કે કોઈ પણ જીઓપોલિટિકલ ટેન્શન પર. એટલે એને લઈને ખાસ કરીને બજારમાં હવે તેજી આપણને આગળ વધતી દેખાઈ રહી છે. બીજી તરફ હવે યુએસનું Q1 GDPનું અનુમાન સામે આવતું દેખાઈ રહ્યું છે કે જ્યાં આગળ જે GDP ગ્રોથ છે -0.5% પર આપણને રહેતો દેખાઈ રહ્યો છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને અહીંયાથી બજાર રાખશે. પરંતુ બીજી તરફ ખાસ કરીને જે ઇનિશિયલ જોબલેસ ક્લેમ છે તે ધીરે ધીરે આપણને વધતા ફરી પાછા દેખાઈ રહ્યા છે. જૂનની અંદર આપણને 2.36 લાખ પર ઇનિશિયલ જોબલેસ ક્લેમ ડેટા અહીંયાથી દેખાતા જોવા મળ્યા છે. એટલે એના પર એક નજર રાખીશું. અહીંયાથી ફરી પાછી એક વખત જે બેરોજગારી છે યુએસમાં વધી રહી હોવાના સંકેત મળી રહ્યા છે. કારણ કે જે દર અઠવાડિયે જે બેરોજગારી ભથ્થા માટેની અરજીઓ છે એની અંદર ખાસ કરીને વધારો થઈ રહ્યો છે. એટલે લેબર માર્કેટ પર શું અહીંયાથી અસર આવે છે એની બહુ મોટી અસર આપણને આવનારા સમયમાં વ્યાજદર કાપ પર આવતી જોવા મળશે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું છે. જો કે રેસિપ્રોકલ ટેરિફ પર વ્હાઇટ હાઉસનું નિવેદન સામે આવ્યું છે. એટલે 9 જુલાઈની અહીંયાથી જે મર્યાદા અત્યારે જેના પર આપણે બધા નજર રાખીને બેઠા છીએ તે કદાચ ટ્રમ્પ વધારી શકે છે એવું વ્હાઇટ હાઉસનું કહેવું છે. જો કે એમણે કહ્યું છે સમય મર્યાદા અત્યારે મહત્વપૂર્ણ નથી, કેટલી વધારવામાં આવે, પરંતુ વધારશે એ વાત અહીંયાથી ચોક્કસ છે. એમણે એવું પણ કહ્યું છે કે UK અને ચીન સાથેની જે કરાર થયા છે એ કરારની હજી સુધી રૂપરેખા તૈયાર થઈ છે, કરાર ફાઇનલ હજી નથી થયા. એટલે એના પર ખાસ કરીને ફોકસ રહેશે કે ચીન અને UK જોડે જે અત્યારે વાતચીતો થઈ છે એની રૂપરેખા તૈયાર છે, ફાઇનલ નથી. પરંતુ US અને ચીન વચ્ચે જીનીવાની અંદર ખાસ કરીને રેર અર્થ મિનરલ્સને લઈને જે કરાર કરવામાં આવ્યા હતા એના પર હસ્તાક્ષર થઈ ગયા છે અને એ અમલમાં આવી ગયા છે. આના પર ખાસ કરીને હોવર્ડ લ્યુટિનિક જે યુએસના કોમર્સ સેક્રેટરી છે એમનું પણ નિવેદન સામે આવ્યું. એમણે કહ્યું કે ચીન પર લાગેલા પ્રતિબંધ ત્યારે જ હટાવવામાં આવશે જ્યારે સૌથી પહેલાં રેર અર્થ મિનરલ્સનું એક્સપોર્ટ અમેરિકામાં ચીનની અંદરથી શરૂ થાય. ખાસ કરીને ઇથેન ચિપ્સ જેટ એન્જિનના એક્સપોર્ટ પરથી જે પ્રતિબંધ છે એ પણ અહીંયાથી હટવે, ત્યારબાદ જ ચીન પરના જે પ્રતિબંધો છે તે અમેરિકા દૂર કરશે. એટલે એના પર પણ એક ફોકસ રહેશે. બીજી તરફ ભારત સાથેની ડીલ પર ટ્રમ્પનું પણ નિવેદન આવ્યું છે. એમણે કહ્યું છે કે ટૂંક સમયમાં ભારત સાથે સંભવિત ડીલ જે છે એ અમે અહીંયાથી પૂર્ણ કરીશું. અને આના પર ખાસ કરીને હાર્વર્ડ લુટનિકનું કહેવું છે કે ભારત સાથેની ડીલની સ્થિતિ અત્યારે અંતિમ તબક્કામાં છે. 9 જુલાઈ વેપાર ડીલ ટેરિફ માટે અંતિમ તારીખ હશે અને US-EU ડીલ અંગે આશાવાદ છે એવું તેમણે કહ્યું છે. અને 2 દિવસ પહેલાં ચીન સાથે ડીલ થઈ હતી એવું પણ તેમણે કહ્યું છે. એટલે આના પર એક ખાસ ફોકસ અહીંયાથી લાગેલો રહેશે. એટલે આ બધા સંકેતો પર ખાસ કરીને આપણે અમેરિકાના બજાર તરફથી નજર રાખી રહ્યા છે. પરંતુ એશિયન
એશિયાના બજારો પર આજેના દિવસે નજર કરી લો તો અહીંયા આજે આપણને થોડી ઘણી પોઝિટિવિટી સાથેનું જ કામકાજ એશિયાના બજારોની અંદર પણ તમને જોવા મળી રહ્યું છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે. જો નિક્કેઈ આજે એક પોઝિટિવ છે, બીજી તરફ તમને તાઇવાન અને કોરિયાના બજારો થોડાક દબાણમાં કામકાજ કરી રહ્યા છે, પરંતુ હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઈમ્સ પોઝિટિવ છે. શાંઘાઈમાં પણ એક પોઝિટિવિટી આજના દિવસે જોવા મળી રહી છે. જોકે ખાસ કરીને ગઈકાલે આપણે જૂન મહિનાની એક્સપાયરી હતી ને એક્સપાયરી ખૂબ પોઝિટિવ નોટ પર થઈ હતી. 25,500 પર આપણે બંધ થતા જોવા મળ્યા હતા અને ફ્યુચર્સ જુઓ 25,615 પર બંધ થયા હતા. 730ના સંકેત ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે, એટલે 100 પોઈન્ટની તેજી અહીંયાથી આજના દિવસે આપણને જોવા મળે એવા ઓપનિંગના સંકેતો ચારની બની રહ્યા છે. એટલે ખાસ કરીને આજના દિવસે ભલે એશિયાના બજારો થોડા ઘણા નરમ હોય, પરંતુ આપણા બજારોમાં એક મજબૂતીની આશા બનતી દેખાઈ રહી છે. જી નીરજ.